ભરૂચ એમકે કોલેજના સિલ્વર જ્યુબલી વર્ષ નિમિત્તે સાયબર સુરક્ષા જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ ભરૂચ દ્વારા એમકેના 25ના વર્ષની ઉજવણીના ભાગરૂપે સાયબર સિક્યુરિટી અવેરનેસ પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન જીપી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સમુદાયમાં સાયબર ધમકીઓ, ઓનલાઈન સલામતી પ્રથાઓ અને જવાબદાર ડિજિટલ વર્તણૂકના મહત્વના મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત સેમિનારમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચના પ્રતિષ્ઠિત નિષ્ણાંતો મલકેશ ગોહિલ અને વિજય વર્દે સત્ર દરમિયાન મૂલ્યવાન મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. હમણાં લેટેસ્ટમાં એક છોકરાએ ફેમિલી સાથે ગોવા ફરવા ગયો અને ત્યાં સેલ્ફી લીધી અને પોસ્ટ કરી કે હું ગોવા 7 દિવસ માટે ફરવા આવ્યો છું ફૂલ ફેમિલી સાથે. ફેસબુકમાં એના ફ્રેન્ડે નીચે કોમેન્ટ કરી કે મારું લેપટોપ તો તારા ઘરે રહી ગયું છે. તો એને પાછી નીચે કોમેન્ટ આવી કે ચાવી તો મારી પાસે, અમે 7 દિવસ આવીશું ત્યારે 7 પછી આવે છે તો ઘરમાં સોનું દીવા, ઇવન ફળ, ફ્રૂટ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ બધું ચોરી થઈ ગયું. બરાબર, ઘરમાં એ પણ જોવે છે કે જે ચોર હતો ને ઘરમાં જ ખાધું છે. પ્લેટ જમવાની પડેલી હતી, કુકર પડેલું હતું, બધું ક્યાં પડેલું હતું, ફ્રૂટ કાપીને ડીશમાં મૂકેલું હતું. પોલીસ ફરિયાદ કરી, ચોરને પકડો. ત્યારે ખબર પડી કે ચોર તો ફેમિલી મેમ્બર જ હતો, રિલેટિવ જ હતો. એને પૂછ્યું કે કેમ ચોરી કરી? તો કે સાહેબ પૈસાની જરૂર હતી, આ લોકોએ પોસ્ટ મૂકેલી ફેસબુક પર, 7 દિવસ કોઈ નથી. તો સાહેબ 2 દિવસ આ ઘરમાં રોકાયો, એસી ચાલુ કરીને અહીંયા જ ગયો, ફળ ફ્રૂટ્સ ખાધા અને ચોરી કરીને જતો રહ્યો ભેગું કરીને. મજા છે, ફની ઇન્સિડન્ટ છે. પણ જો તમારે સેન્સિટિવ ઇન્સિડન્ટ જોવો હોય તો YouTube પર એક સર્ચ મારજો, અલોન એટ હોમ. અલોન એટ હોમ. એક છોકરી એક પોસ્ટ કરે છે કે હું ઘરે એકલી છું. ત્યાર પછી એની સાથે શું ઇન્સિડન્ટ બને છે